નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાત જનરલ નોલેજ ભાગ 2ની અંદર 100+ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા ભાગ 1 જોવાનું પણ ભૂલતા નહીં, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે। ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસે થાય છે? તો જવાબ છે અષાઢી બીજના દિવસે। ગુજરાતની પંચામૃત યોજનાની 5 શક્તિ કઈ કઈ છે? તો જવાબ છે જળ શક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ, કૃષિ શક્તિ અને રક્ષા શક્તિ। સુરક્ષિત માતૃત્વ દિવસ કોની સ્મૃતિમાં ઉજવાય છે? તો જવાબ છે કસ્તુરબા ગાંધીની। ગુજરાતના કુમુદિની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો જવાબ છે નૃત્ય કલા। કયા ગુજરાતીએ ઔદ્યોગિક જગતમાં ગુજરાતનું નામ પ્રસિદ્ધ કરેલ છે? તો જવાબ છે ધીરુભાઈ અંબાણી। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના કઈ જાતિને લાગુ પડે છે? તો જવાબ છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે બક્ષીપંચને। મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? તો જવાબ છે ઇલ્લાબેન ભટ્ટ। ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2012માં એક જ મતદાર ધરાવતું મતદાર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે જૂનાગઢ જિલ્લાની અંદર। મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? તો જવાબ છે ઇલ્લાબેન ભટ્ટ। ગુજરાત વિધાનસભા ગૃહમાં હાલ કેટલી બેઠકો મંજૂર થયેલી છે? તો જવાબ છે 182 બેઠકો। પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતી મહિલા રીના નાણાવટી કયા ક્ષેત્ર જાણીતા છે? તો જવાબ છે સમાજ સેવા ક્ષેત્રની અંદર। ગુજરાતમાં સ્ટેમ્પ અને નોંધણી કયા વિભાગમાં આવે છે? તો જવાબ છે મહેસૂલ વિભાગ। સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે? તો જવાબ છે ટંકાર। ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું? તો જવાબ છે રીજન। ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવે છે? તો જવાબ છે સંસ્કૃત ભાષા પરથી। ગુજરાતમાં પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? તો જવાબ છે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે। ગુજરાતમાં સુરખાબ નગર ક્યાં રચાય છે? તો જવાબ છે કચ્છનું મોટું રણની અંદર। જંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માંગેલો? તો જવાબ છે બરડો ડુંગર। ટર્પેન્ટાઇન શેનામાંથી બને છે? તો જવાબ છે ચીડમાંથી। 2013 માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ ગુજરાતની કઈ ડેરીને મળ્યો હતો? તો જવાબ છે સુમુલ ડેરીને। ગુજરાત સરકારની ચિરંજીવી યોજનાનો હેતુ શું છે? તો જવાબ છે બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર ઘટાડવો। ગુજરાતમાં સૌપ્રથમ વાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો હતો? તો જવાબ છે ઈસવીસન 1986ની અંદર। મુખ્યમંત્રી અમૃતમ યોજના કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ કેટલી રકમ સુધીની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે? તો જવાબ છે 2 લાખ જેટલી। ટાટા નેનો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળના કયા જિલ્લામાંથી ગુજરાત ખાતે ખસેડાયો છે? તો જવાબ છે હુગલી। ગિરનારના શિલાલેખો ઉકેલનાર મહાનુભાવ કોણ છે? તો જવાબ છે ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી। જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? તો જવાબ છે દાંતા અને પાલનપુર વચ્ચે। પાલનપુર નજીક આવેલ દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો જવાબ છે બનાસ નદી ઉપર। પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? તો જવાબ છે ગુણોત્સવ। ગુજરાતમાં રાજ્યપાલ શ્રીમતી કમલા બેનિવાલ પછી તરત જ કોને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો જવાબ છે માર્ગારેટ આલ્વાને। અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? તો જવાબ છે શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ। ગુજરાતના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું? તો જવાબ છે બળવંતરાય મહેતા।
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહજી સોલંકી મુખ્યમંત્રી પહેલા ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? તો જવાબ છે વિદેશ મંત્રીનો. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે શ્રી નરેન્દ્ર મોદીએ કયું પુસ્તક લખ્યું છે? તો જવાબ છે ધ કન્વિનિયન્ટ એક્શન. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યયન શરૂ કરવામાં આવ્યું? તો જવાબ છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં શરૂ કરવામાં આવી? તો જવાબ છે શ્રી માધવસિંહજી સોલંકી. ભારતમાં માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે? તો જવાબ છે અમદાવાદ. ગુજરાત સરકારે વહીવટી તંત્ર ફરિયાદ નિવારણનો ઓનલાઈન કાર્યક્રમ ચાલુ કરેલો તે કયા નામે પ્રચલિત થયો છે? તો જવાબ છે સ્વાગત. ઉદવાડા કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે? તો જવાબ છે પારસી. ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થળ કયું છે? તો જવાબ છે હરણફાળ. ગુજરાત સરકારે મિશન મંગલમ યોજનાની શરૂઆત ક્યારે કરી? તો જવાબ છે 2010માં. કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો જવાબ છે રાજપુરમાં. ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઈ હતી? તો જવાબ છે પાટણમાં. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ છે પાટણમાં. ગુજરાતના વીર સપૂત અને ભારતીય સેનાના પૂર્વ સેનાપતિ કોણ હતા? તો જવાબ છે જનરલ બોરોનેટ. ગુજરાત સરકારના સ્વાવલંબી અભિયાન અંતર્ગત ગોદામ બનાવવાની યોજનામાં લાભાર્થીને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? તો જવાબ છે 12 મહિના એટલે કે 1 વર્ષ. ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા કયા રાજ્યના રાજ્યપાલ બન્યા હતા? તો જવાબ છે કર્ણાટકના. દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના દ્વારા કોને લાભ આપવામાં આવે છે? તો જવાબ છે હસ્તકળાના જાણકાર વ્યક્તિને. ખુશ્બુ ગુજરાત કી પ્રચાર કેમ્પેન દ્વારા કયા ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું? તો જવાબ છે પ્રવાસન ઉદ્યોગને. વિકાસપત્રો અને ₹2000ની સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે? તો જવાબ છે કુંવરબાઈનું મામેરું. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે? તો જવાબ છે કલાબી. રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ખાતે તાલીમ મેળવતા વિદ્યાર્થીઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોફ્ટવેર તથા ઇન્ટરનેટનો સારી રીતે ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત સરકારે કઈ યોજના શરૂ કરી છે? તો જવાબ છે ટેબ્લેટ સહાય યોજના. રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં પાયાની ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા કઈ યોજના અમલમાં મૂકી છે? તો જવાબ છે વનબંધુ યોજના. ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર કયું હતું? તો જવાબ છે અમદાવાદ. બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો? તો જવાબ છે 1 એપ્રિલ 2010થી. વિદ્યા સાધના યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો જવાબ છે શિક્ષણ સાથે. મંદબુદ્ધિના અને શારીરિક ખોડખાપણ ધરાવતા યુવક યુવતીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવા રાજ્ય સરકારની યોજના કઈ છે? તો જવાબ છે ઉમંગ. પાકિસ્તાન સરકારનો નિશાને પાકિસ્તાન એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવ્યો હતો? તો જવાબ છે મોરારજી દેસાઈને. ગુજરાતમાં આવેલ વીરપુરમાં કોનું મંદિર આવેલું છે? તો જવાબ છે જલારામ બાપાનું. RTE 2009 મુજબ ધોરણ 1 થી 5 સુધી 60 બાળકો માટે શાળામાં કેટલા શિક્ષકો હોવા ફરજિયાત છે? તો જવાબ છે 2 શિક્ષકો. કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિના અવસાન વખતે આપવામાં આવતી નાણાકીય સહાયને શું કહેવામાં આવે છે? તો જવાબ છે સંકટ મોચન યોજના. તો મિત્રો આ તો ગુજરાત જનરલ નોલેજ 100+ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો ભાગ 2. તો મિત્રો ફરી વખત જણાવો કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.